નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે ચેપ્ટર 3 માં ધોરણ 11 નું આંકડાશાસ્ત્ર એમાં આગળ જવાનું છે. તો ઉદાહરણ નંબર 14. પણ ઉદાહરણ નંબર 14 ભણતા પહેલા થોડી થિયરી જોઈ લઈએ, કેમ કે એમાં આપણને આપ્યું છે ઉદાહરણ નંબર 14 માં હવે ગુણોત્તર મધ્યક આવશે. અત્યાર સુધી આપણે ભણ્યા તો કે ખાલી મધ્યક ભણ્યા, પછી મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક. હવે આવે છે ગુણોત્તર મધ્યક. તો એની વ્યાખ્યા શું કહે છે આપણે જોઈ લે. કે જો આપેલ માહિતીના n અવલોકનો એટલે કે તમને જે અવલોકનો આપ્યા હોય એની સંખ્યા, એટલે કે n અવલોકનો ના એટલે કે x1 x2 x3 x4 એ રીતના અનંત સુધી હશે, એટલે કે જ્યાં સુધી આપે ત્યાં સુધી x ની જગ્યાએ લઈએ તો 1 2 3 5 6 7 8 9 10 એ રીતના આપ્યો હોય એની વાત કરે છે. કેવા ધન હોય તો આ n અવલોકનોના ગુણાકારને કેને ગુણાકારને n માં મૂળમાં મૂકતા, n એટલે કે ચાર સંખ્યા હોય તો ચતુર્થ મૂળ, 5 હોય તો પંચ મૂળ, 6 હોય તો ષષ્ઠ મૂળ, એટલે કે આ રીતના વાત કરે છે કે n ના મૂળમાં મૂકતા આપેલ માહિતીનો ગુણોત્તર મધ્યક મળે છે. શું મળે છે? ગુણોત્તર મધ્યક મળે છે. હવે તેને સંજ્ઞામાં કઈ વડે દર્શાવાય તો કે g વડે દર્શાવવામાં આવે છે. સંજ્ઞામાં g વડે દર્શાવવામાં આવે છે. હવે એનું સૂત્ર તો કે એનું સૂત્ર આ રહ્યું કે g બરાબર n વર્ગમૂળમાં x1 x2 x3 xn સુધીનું છે. જ્યાં x1 x2 x3 એ રીતના છે કે અનુક્રમે આપેલ માહિતીના અવલોકનો શું થશે? માહિતીના અવલોકનો. અને n બરાબર આપણે શું લેવાનું કે અવલોકનોની સંખ્યા, 5 અવલોકન આપેલા, 6 આપેલા, એની સંખ્યા લેવાની છે. અને આમાં યાદ રાખવા જેવું રહ્યું તો એક વસ્તુ આ યાદ રાખવાની છે કે ચતુર્થ મૂળ કે એટલે વર્ગમૂળની નિશાની કેટલી ફેર દબાવવાની રહેશે? તો 2 વાર. જ્યારે n ની જગ્યાએ 4 હોય ત્યારે આપણા કેલ્સીમાં આનો જે આન્સર આવે છે અને હાવ છેલ્લે ફાઇનલ આન્સર જોતો હોય g બરાબર, ત્યારે વર્ગમૂળની નિશાની એક વાર અને 2 વાર દબાવશો એટલે તમને g મળશે. એવું ને એવું સેમ આઠમું મૂળ હોય ત્યારે વર્ગમૂળની નિશાની કેટલી ફેર દબાવવાની છે? વર્ગમૂળની નિશાની 3 ફેર દબાવવાની છે. પાછળમાં 4 નાખો એટલે કે 12મું મૂળ કીધું હોય ત્યારે વર્ગમૂળની નિશાની કેટલી ફેર દબાવવાની છે? 4 ફેરી દબાવવાની છે. એટલે કે જેમ આમાં 4 4 નાખતું રહેવાનું એમ વર્ગમૂળની નિશાની એકવાર એડ થતી જાય છે. તો આનું સૂત્ર બહુ ઈઝી છે. c બરાબર n વર્ગમૂળમાં x1 x2 x3 x4 એ રીતના ઇન્ટુ આલ્યા કરે છે. ચાલો આટલી થિયરી લખી નાખો અને પછી હજુ એક નાનો એવો થિયરીના 2 પોઈન્ટ છે એ જોઈ લઈએ, પછી દાખલાની 14માં દાખલાની શરૂઆત કરીએ. લખી નાખો. ચાલો ઈ લખી નાખ્યા બાદ હવે આપણે આગળ જોઈએ તો કે આ 2 નોંધ તરીકે યાદ રાખી લેવાનું છે. નોંધ સ્વરૂપે કે જો આપેલ ચલમાં p% નો વધારો થયેલ હોય તો વધેલ કિંમતને આપણે કઈ રીતના લખશું? તો કે 100 p% ચલ એટલે કે x જે તમને કિંમત આપી હોય છે એનો, તો એને આ રીતે લખાય છે. અને જ્યારે ઘટાડો થશે ત્યારે આ રીતના લખાશે. ઘટાડાને ઘણીવાર ઘસારો પણ લખ્યું હોય તો પણ ઘસારો એટલે કે ઘટાડો જ થાય છે. અને ત્રીજું એમ કહેવા માંગે છે કે આપેલ ચલની કિંમત x બાર એટલે તમને ખબર છે કે ગુણોત્તર મધ્યક છે g અને x બાર છે સમાંતર મધ્યક અથવા તો મધ્યક. તો કે તમને જે કિંમત મળે એમાંથી ગુણોત્તર મધ્યક નાનો હશે અને સમાંતર મધ્યકની કિંમત કેવી હશે? મોટી હશે હંમેશા. અથવા તો આ પરિણામ મળી શકે કે બંનેની કિંમત સમાન હશે પરંતુ ગુણોત્તર મધ્યક કોઈ દિવસ સમાંતર મધ્યક કરતા મોટો હશે નહીં. એટલું યાદ રાખવાનું છે. હવે આના દાખલા જોઈએ પછી આપણે આગળ ખબર પડશે કે કઈ રીતના આનું એપ્લાય થાય છે. તો એક એક્ઝામ્પલ જોવું હોય તો અહીં હું લખી નાખું એક્ઝામ્પલ તરીકે કે આ રીતના આપ્યું છે કે કોઈ ચલની કિંમત છે 10% છે, 20% છે. તો આ કઈ રીતના છે? જો આમાં વધારો કીધો હોય તો 100 p% એટલે કે આ પેલી કિંમત થશે 100 + 10 એટલે તમારી કિંમત શું થશે? x બરાબર 110.
આ રીતના દાખલાની ગણતરી કરવાની હોય છે. અન્યથા વધારે કઈ છે ને, બહુ ઈઝી છે, તરત આવડી જશે. એકાદ બે દાખલામાં એપ્લાય આપણે કરશું એટલે, પણ એની માટે આટલી થિયરી તમારી પાસે હોવી જરૂરી છે. આટલી થિયરીથી તમે આખો સ્વાધ્યાય કહેવાય કે 3.2 આપણે જોયા, તો હવે 3.3 સ્વાધ્યાય છે એ તમને આખો આવડી જશે. ગુણોત્તર મધ્યક જ છે ખાલી, તો એ મધ્યકના દાખલા તમને બધા આટલી થિયરી ઉપર આવડશે. ચાલો લખી નાખો પછી આગળ. ચાલો હવે આપણે ઉદાહરણ ઉપર જઈએ જેની આતુરતાનો તમને અંત હતો, એટલે કે આતુરતા હતી, હવે એના અંત તરફ આપણે થઈ ગઈ કે ઉદાહરણ કઈ જગ્યાનું લખી નાખ્યું 14, પણ સર દાખલો બનાવતા નથી. તો હવે જોઈએ કે ઉદાહરણ નંબર 14, એક વિસ્તારની વસ્તીમાં 4 વર્ષોમાં અનુક્રમે 15%, 18%, તમને જો વર્ષ આપી દીધા છે પ્લસ એના ટકા આપેલા છે કે 15%, પછી આપ્યું છે 18%, પછી આપ્યું છે 13%, અને પછી આપ્યું છે 20% નો વધારો થયો છે, અને વસ્તીના વધારાના દરની સરેરાશ મેળવો. શું મેળવવાનું કીધું છે? સરેરાશ કે અથવા તો ગુણોત્તર મધ્યક કે બંને. આ જ દાખલો થશે, બરોબર છે? કેમ કે પહેલા ગુણોત્તર મધ્યક મળે, એમાંથી 100 બાદ કરશો એટલે તમને સરેરાશ મળે છે. તો કે આપણને આ સ્વરૂપની માહિતી આપી છે, તો આપણે હમણાં આગળ જોઈ ગયા કે આમાં શું થયું છે? વધારો થયો છે. તો આપણે આ રીતના લખતા હતા 100 + p%. તો આપણો x1 શું થશે? 100 + 15 બરાબર 115. x2 મારે શું થશે? 100 + 18 બરાબર 118. x3 શું થશે? 100 + 13 બરાબર 113. અને x4 શું થશે? 100 + 20% બરાબર 120. તો કે આ મને મળી ગયા x1, x2, x3 અને x4. તો મારી ગુણોત્તર મધ્યક મને શું કીધો છે? તો કે g બરાબર એનું સૂત્ર આવું છે, n કૌંસમાં x1 * x2 * x3 * x4. તો n બરાબર અવલોકનોની સંખ્યા 1 2 3 ને 4 કેટલા આપ્યા છે? 4. હવે x1 x2 અને x3 તો 115 * 18 * 13 * 120. અહીંયા 4 તો એમનામ જ રહેશે. હવે બધાનો ફટાફટ કેલ્સી લઈ લ્યો હાથમાં અને ગુણાકાર કરી નાખો. 115 * 118 * 113 * 120. એટલે તમારી પાસે આન્સર કંઈક આવડો મોટો આવશે. આવડો મોટો તમારી પાસે આન્સર આવશે. હવે આને તમારે આપણે આગળ નોંધ જોઈ કે યાદ રાખો કરીને કે ચતુર્થમૂળ છે તો વર્ગમૂળની નિશાની કેટલી ફેર દબાવવાની, તો આન્સર તમારી પાસે આવે છે. તો વર્ગમૂળની નિશાની એક વાર અને વર્ગમૂળની નિશાની બીજી વાર, તો તમારો આન્સર આવશે g બરાબર 116.46. આ તમને શું મળ્યો? તો કે ગુણોત્તર મધ્યક. હવે આમાંથી તમને શું કીધું કે સરેરાશ મધ્યક, તો આમાંથી કાંઈ ને 116.46 માઈનસ 100 કરો અને તમારો સરેરાશ મધ્યક મળી જશે. તો કેટલા થશે? 116. 100 બાદ કરશો એટલે ખાલી આન્સર આવશે 16.46. શું આવશે? 16.46 સરેરાશ મધ્યક. આ હતો ઉદાહરણ નંબર 14. સાવ ઈઝી દાખલો છે. ઓન્લી ફોર ગુણાકાર કરવાના અને વર્ગમૂળની નિશાની કરીને વર્ગમૂળ કાઢવાનું છે. તો આમાં યાદ રાખવાનું છે 4 હોય ત્યારે વર્ગમૂળની નિશાની 2 વાર, 8 હોય ત્યારે વર્ગમૂળની નિશાની 3 વાર, 12 હોય તો વર્ગમૂળની નિશાની 4 વાર. બસ વર્ગમૂળની નિશાનીમાં ધ્યાન રાખજો, તો આ દાખલામાં કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. સારું, ચાલો લખી નાખો.
ચાલો ઉદાહરણ નંબર 15 આપણે જોઈએ તો એમાં આપણને રકમ સરસ મજાની આપી છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક જો કેટલો આપ્યો છે ગુણોત્તર મધ્યક એટલે કે તમને જી આપી દીધો છે કેટલો છે તો કે 2 છે જો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય તો તે સંખ્યા શોધો તમને સંખ્યા 2 આપી છે તો કે હા સંખ્યા 2 આપી છે x1 અને x2 પણ એમ કીધું છે કે પહેલી સંખ્યા હોય એના કરતા બીજી સંખ્યા કેવી છે 4 ગણી છે કેટલા ગણી 4 ગણી તો એઝ મારી પાસે કોઈ સંખ્યા પહેલી આપેલી નથી ખાલી બીજી સંખ્યા એમ કીધું 4 ગણી છે એઝ હું પહેલી સંખ્યાને હું એમ લઉં કે 4 છે તેની 4 ગણી ચોકે ચોકે ને 16 થાય પણ અમારે ધારવી પડે હું અહીંયા જે સંખ્યા લઈશ એની 4 ગણી આ સંખ્યા થશે પણ મૂલ્યમાં ન લઈ શકો એનું કારણ છે કે મને કોઈ પણ પ્રકારની માહિતી આંકડાકીય આપી નથી ખાલી મને ગુણોત્તર મધ્યક 2 છે એવું કહી દીધું છે તો હું આને ધારો કે પહેલી સંખ્યા x બરાબર હું a ધારું તો a લઉં તો એની 4 ગણી તો 4a થાય કેટલું થશે 4a થશે તો હવે મારી પાસે બે સંખ્યા આવી ગઈ x1 અને x2 તો કે હા અને ગુણોત્તર મધ્ય તો કે વર્ગમૂળ n બરાબર x1 x2 હવે અહીંયા 2 નહીં લખવું આ છે કેમ તો કે વર્ગમૂળની નિશાની છે વર્ગમૂળ એટલે કે કોઈ પણ સંખ્યા 12 * 12 એનો જ વર્ગમૂળ થાય ને 144 તો 2 માં કઈ લખવાની જરૂર નથી ચતુર્થ મૂળ હોય તો 4 લખવા પડે અષ્ટમૂળ હોય તો 8 લખવા પડે વર્ગમૂળ છે એટલે કે 2 છે એટલે કે વર્ગમૂળમાં વર્ગમૂળની નિશાની કરવાની જરૂર નથી મને ગુણોત્તર મધ્યક આપ્યો છે કેટલો આપ્યો છે 2 આપ્યો છે x1 તો કે a આપ્યો છે ગુણ્યા 2 આપ્યું છે 4a આપ્યું છે બરાબર તો હવે વાત સાંભળજો a ગુણ્યા a એટલે એનો સ્ક્વેર થાય કેવો થાય એનો સ્ક્વેર થાય આ કોના જેવું થયું તો કે 2 ગુણ્યા 2 તો 4 થાય તો 2 નો વર્ગ થયો ને 4 આમ લખું તોય ભલે આમ લખું તોય ભલે તો એના જેવી વાત થઈ તો કે a ગુણ્યા a એટલે કે એનો સ્ક્વેર થશે શું થશે એનો સ્ક્વેર થશે અને 4 એનો સ્ક્વેર બરાબર અહીંયા તો 2 તો છે જ તે તો હવે વાત સાંભળો આનું વર્ગમૂળ નીકળે તો કે હા આનું નીકળે જો 2 ગુણ્યા 2 છે અને a ગુણ્યા a છે બરાબર છે તો એક વાર ઉડાડી દઉં એટલે કે 2 આનું વર્ગમૂળ નીકળશે ને a આ તો વર્ગ જાય આ જશે બરાબર એટલે 2a વધશે અને અહીંયા વધશે 2 તો હવે વાત સાંભળો આ બે અહીંયા કેવા છે ગુણાકારમાં છે અહીંયા આવશે એટલે કેવા થઈ જશે ભાગાકારમાં થઈ જશે a બરાબર 2 ના છેદમાં 2 એટલે u એટલે કે તમારો a બરાબર આન્સર કેટલો આવશે 1 આવશે તમને પ્રથમ સંખ્યા મળી ગઈ 1 થાય છે અને બીજી સંખ્યા 4 થાય છે આ તો ગુણોત્તર મધ્યકનો દાખલો તો ઘણીવાર બનશે કે તમને ગુણોત્તર મધ્યક આપી દીધું હશે અંદરની તમને સંખ્યા મેળવવાની કીધી હોય તો આ રીતના મેળવવાની થાય હજુ પણ એવું બની શકે કે ઘણીવાર આવું પણ આપશે 1:9 પ્રમાણમાં આપી દે તો પ્રમાણનું મારે મૂલ્ય બનાવવું હોય તો આને 1 લઈ લઉં અને આને 9 એ ધારી શકું છું બરાબર તો આ પ્રમાણ હતું આનું કેમાં થઈ ગયું તો કે સંખ્યામાં મૂલ્યાંકન થઈ જાય તો ઘણીવાર આવું પણ આપે આવું પણ સ્વરૂપ આપે તો મૂંઝાઈ જવાનું નથી દાખલાની પ્રોસેસ જે આપણે ગણીએ છીએ એ જ રીતે ગણવાની છે કંઈક થોડુંક ટ્વિસ્ટ હોય તો વિચારવાનું મગજમાં કે આવું કંઈક કરીએ તો આન્સર આવે તો કે હા તો આપણે ગણી નાખવાનું ચાલો આ હતો તમારો ઉદાહરણ નંબર 15 ફટાફટ લખી નાખો ચાલો ઉદાહરણ નંબર 15 પછી હવે આગળ વધીએ ઉદાહરણ નંબર 16 તરફ તો કે જોઈએ બે સંખ્યાઓ કઈ કઈ આપી છે 9 અને 16 તમને બે સંખ્યા આપી છે 9 અને 16 સંખ્યા આપેલી છે હવે એમ કે છે સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક મેળવો અને ચકાસો કે x બાર બરાબર g એટલે x બાર લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ ટુ g આની હશે ને ગ્રેટર ધેન વંચાય
અને આને હશે ને લેસ ધેન વંચાય. કેમ તો કે ગણપતિના ગ જેવું છે અને આ લસણના લ જેવું છે એટલા માટે. બરોબર છે, ભૂલ થવી જોઈએ નહીં. તો કે ચકાસો આવું બને છે કે નહીં. તો જોઈએ સમાંતર મધ્યક. તો કે મધ્યકનું સૂત્ર શું છે? સિગ્મા xi ના છેદમાં n. તો સિગ્મા xi એટલે કે તમને બે સંખ્યા આપી હોય એનો. તો કે 16 + 9 છેદમાં 2. તો ગમે કરો 16 + 9 16 + 9 ભાગ્યા 2. આન્સર કેટલો આવશે? 12.5. શેનો છે? સમાંતર મધ્યક. હવે ગુણોત્તર મધ્યક g બરાબર. તો g બરાબર આપણે જોઈએ તો એનું સૂત્ર શું કહે છે? વર્ગમૂળમાં બે સંખ્યા આપી છે 9 * 16. તો 9 * 16 કરો 16 * 9. તો વર્ગમૂળમાં કેટલા આવે છે? 144. તો 144 કોનું વર્ગમૂળ છે? 12 નું છે કે 12 * 12 એટલે 144 થાય છે. હવે g નો તમને આન્સર મળ્યો 12, x બાર નો આન્સર મળ્યો 12.5. હવે આ લખો x બાર > g. એટલે એમ કહે છે કે તમે કોઈ પણ દાખલો આપ્યો એની સંખ્યા આપ્યો કે આ બંને સમાન થશે અથવા તો આ રીતના થશે. એટલે કે x બાર મોટું હશે ને g એની કરતા નાનો હશે. તો આપણે અહીંયા દાખલો ગણ્યો તો જોયું 12.5. તો કે x બાર બરાબર શું હોય? 12.5 અને g કેટલો આવ્યો? 12. તો કે હા તમારી સંખ્યા બરોબર છે, ચકાસ્યું. તો એમાં કોઈ પણ પ્રકારનો તફાવત આવતો નથી, બંને સેમ જ છે. x બાર મોટું છે અને g નાનું છે. તો આ સંખ્યા યોગ્ય છે. ચાલો આટલું લખી નાખો. પછી હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોશું. તો કે સ્વાધ્યાય 3.3 માં આપણે આગળ હવે વધવાનું છે. આટલું ફટાફટ લખી નાખો પછી 3.3 ઉપર જઈએ.